જય જવાન જય કિસાન। આ ચોળી આજે 5 માર્ચ અને ચોળી હવે બસ 1-2 દી વીણવાનું ચાલુ કરવી છે। આ અમારી પિનલ સીડની પ્રાંચી વેરાયટી છે। હવે આ ચોળી ઘણી જગ્યાએ ખૂબ મજબૂત જમીન હતી, કાળી જમીન, એમાં થોડો વિકાસ વધારે થયો છે। બાકી અમારા થરાદના વિસ્તારમાં અમુક જગ્યાએ મારા કરતાં પણ સારી ચોળી થઈ છે। તો ખરેખર આપ સૌના આશીર્વાદ, અમારા પરિવારની મહેનતનું આ પરિણામ છે। અને યુવાનો થોડું લોકો વિરોધ કરશે, તમે થોડી સહનશક્તિ રાખજો। જય જવાન જય કિસાન કહેવાથી કંઈ થવાનું નથી, એના માટે રાજ પ્રૌઢિય કરવો પડે છે। લોકો દિવસે 150 થી 200 લોકો મુલાકાત છે। હું તો ધન્ય અનુભવું છું મારા પરિવારને કે એમની સેવામાં તત્પર ઊભો છે, એમને બધાને ચાપ આવે છે। તો ખરેખર ખૂબ સ્ટ્રગલ છે। હજુ પણ તમને એવું લાગતું છે કે વિડીયો બનાવવાથી થાય છે, નથી થતું। ઘણું રાત દાડાની મજૂરી કરવી પડે છે। પરિવાર પાછળ મજબૂત જોઈએ અને આખો પરિવાર અને બધું એકમતે હોય તો આવી ખેતી થતી હોય છે। લોકોની સેવા પણ કરવી પડતી હોય છે। રોજના નાઇટમાં 5-10 ખેડૂતો બહારથી રહેવાવાળા પણ હોય છે, તો એમની પણ અમારે વ્યવસ્થા કરવી પડતી હોય છે। એટલે જય જવાન જય કિસાન કહેવાથી કોઈ વિડીયા બનતા નહીં હોતા, રાત દાડો કરવો પડતો હોય છે। અને હજુ તો કંઈ નથી, આ તો ટેલર છે। મારા યુવાનો, તમે ખાલી ભેગા રહેજો, બહુ મજા આવશે। એટલા માટે કહું છું, ખાલી મને 500 દિવસ આપજો, તમારી દિશા અને દશા બંનેના બદલા તો મને યાદ કરજો। જય જવાન જય કિસાન।